ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમીની 3rd એડિશન બુક આવી ગઈ છે અને એ પણ ઇન ડેપ્થમાં આવી છે. એટલે એમાં કન્સેપ્ટ પણ મળી જશે, ક્લેરિટી ને કવરેજ બધું તમારું અર્થતંત્ર છે એ એક જ બુકમાં કવર થઈ જશે. યુપીએસસીની પ્રિપેરેશન કરતા હો કે જીપીએસસીની કરો છો અથવા તો સીસી કે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરો છો, તમને આખું ઇન્ડિયન ઇકોનોમી કલર એડિશનમાં જોવા મળશે, જેમાં જીસીઆરટી, એનસીઆરટી અને અન્ય અધિકૃત સ્ત્રોતનો સમાવેશ કરવામાં આવેલો છે. યુપીએસસી, જીપીએસસી ને ક્લાસ 3નું જે પરીક્ષાના પ્રશ્નો હોય છે એનું એનાલિસિસ કરીને બુક બનાવેલી છે. ટ્રેડિશનલથી લઈને ટ્રેન્ડિંગ ટોપિક્સનું કવરેજ આપવામાં આવેલું છે. અઘરા કોન્સેપ્ટ છે જે એની પણ સરળ એક્ઝામ્પલ દ્વારા સમજૂતી આપવામાં આવેલી છે અને સાથે 2022થી 2026 સુધીની પ્રિલિમ ને મેઇન્સના તમામ પ્રશ્નો આમાં લીધેલા છે. હવે જો આપણે બુકને ઓપન કરશી એટલે અહીંયા સૌથી પહેલા ઇન્ડેક્સ જોવા મળશે કે ભારતીય અર્થતંત્ર વિષયનો અભ્યાસક્રમ, જેમ કે જીપીએસસી વર્ગ 1-2ની તૈયારી કરો છો તો એની પ્રિલિમમાં ઇન્ડિયન ઇકોનોમીમાંથી કયા કયા ચેપ્ટર આવવાના છે તો અહીંયા લખેલું છે અને એ ચેપ્ટર આ બુકમાં કયા કયા પેજમાં છે એ પણ આમાં આપેલું. પછી ધારો કે તમે મેઇન્સની પ્રિપેરેશન કરો છો તો એમાં કયા કયા ચેપ્ટર છે એ હોય છે ઇકોનોમીમાં એ આપેલું છે. યુપીએસસીની કરો છો તો એનો સિલેબસ આપેલો છે ઇકોનોમિક્સનો, બરાબર. પછી ક્લાસ 3ની કરો છો એનો આપેલો છે. ત્યાર પછી અહીંયા ઇન્ડેક્સ આપેલું છે કે કયું ચેપ્ટર કયા પેજમાં છે. પછી શરૂ કરીએ ફર્સ્ટ અર્થતંત્ર અને અર્થશાસ્ત્રનો પરિચય. ફર્સ્ટ ચેપ્ટર આપેલું છે અહીંયા. હવે જો એમાં એક પહેલા જ્યારે કોઈ પણ ચેપ્ટર શરૂ થાય ને એક ટેબલ આપેલું હશે જેમાં લખેલું છે વિવિધ પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે યુપીએસસી તો પ્રિલિમમાં 2025-26માં એક પ્રશ્ન પૂછાયેલો હતો, મેઇન્સમાં 2022-23 ને 23-24 બે વર્ષમાં એક પ્રશ્ન પૂછાયેલા હતા. એસટીઆઈ ડીવાયએસઓની એક્ઝામ હતી એમાં જો આ વર્ષે 5 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાયેલા હતા, બરાબર. એવી રીતે દરેક પરીક્ષાનું દરેક ચેપ્ટરમાં આપેલું હશે. પછી જો અહીંયાથી શરૂ થાય છે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ છે, ટુ ધ પોઈન્ટ ડિટેલમાં માહિતી આપી છે. જેમ અર્થતંત્રના પ્રકારો તો જ્યાં જરૂર પડે ત્યાં આવી રીતે તમને ટેબલ દેખાશે અને તમે જોઈ શકો છો કે એકદમ કલર એડિશન છે. બીજું છે બજાર માંગ, પુરવઠો અને ખર્ચ. તો એમાં પણ કઈ એક્ઝામમાંથી કેટલા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાયેલા એની માહિતી આપેલી છે. દરેક ચેપ્ટરમાં એવી રીતે આગળ તમને જોવા મળશે. રાષ્ટ્રીય આવક જો અહીંયા ટેબલ આપેલા છે, અલગ અલગ છે, ચાર્ટ આપેલા હશે. આર્થિક વૃદ્ધિ ને વિકાસ. પછી બીજો ભાગ છે જે ભારતીય અર્થતંત્રમાં આયોજન, પ્લાનિંગ ઇન ઇન્ડિયન ઇકોનોમી. આર્થિક આયોજનના પ્રકારો શું છે, પંચવર્ષીય યોજના જેટલી પણ છે ટેબલ સ્વરૂપે આપેલી છે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. પછી નીતિ આયોગનું ચેપ્ટર છે, નાણાંનું ચેપ્ટર છે. જો નાણાંનો પુરવઠો ને રિઝર્વ બેંક તો એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે જો આ રહ્યું નાણાંનો પુરવઠો, આરબીઆઈ વિશે આપેલું છે. પછી જો આ વચમાં એક બુક આવે, ટૂંકમાં આની સાથે એક બુક આવે છે. આ બુક કેની છે તો કે વર્ષ 2022-23 થી 2025-26 સુધીમાં જીપીએસસી, યુપીએસસીમાં પૂછાયેલા પ્રાથમિક ને મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે ને એની આખી બુકલેટ અલગથી આમાં ભેગી આવશે. તમને છે આખી બુકલેટ આપેલી છે. ભારતમાં નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી વિશે જો એમાં તમને અલગ અલગ ચિત્રો જોવા મળશે, ચાર્ટ જોવા મળશે છે, આવી રીતે કલરફુલ પિક્ચરથી સમજાવેલું છે. પછી બેન્કિંગ વ્યવસ્થા, બેન્કિંગ સિસ્ટમ છે એના વિશે આખું ચેપ્ટર છે. જો ભારતમાં બેન્કિંગ ને નાણાકીય સંસ્થાઓનું માળખું છે, કેટલી બેન્કો છે, કઈ કઈ બેન્કો છે, ખાનગી, સરકારી, એ બધા વિશેની ડિટેલ આપેલી છે. પછી ડિજિટલ બેન્કિંગ, જાહેર નાણાકીય વ્યવસ્થા અને કરવેરા, ટેક્સેશન વિશેનું ચેપ્ટર છે. પછી ભારતમાં કર વ્યવસ્થા, જીએસટી વિશેનું એમાં આપેલી છે ડિટેલ. ટૂંકમાં ઇકોનોમિક્સમાં ટુ ધ પોઈન્ટ બધું આમાં આવી જશે, બરાબર. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો, જે ક્ષેત્રો છે, સેક્ટર્સ છે ઇકોનોમીના એ આપેલા છે. ખાદ્ય સુરક્ષા અને વ્યવસ્થાપન. પછી ઔદ્યોગિક અને એમએસએમઈ ક્ષેત્રો.
સેવા ક્ષેત્ર, પછી ભારતમાં આંતરમાળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ઇન્ડિયા. જો સડક પરિવહન છે, પરિવહન કઈ કઈ જાતનું, જો ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો તો આખો એનો એક મેપ આપેલો છે. રેલ પરિવહન વિશે છે, રેલવે ઝોન કેટલા છે તો એનું આખું ટેબલ આપેલું છે. પછી ભારતમાં રાષ્ટ્રીય જળ માર્ગો તો એનો પણ મેપ છે. ઉર્જા, ટેલિકોમ, ડિજિટલ, શહેરી ને ગ્રામીણ આંતરમાળખું. પછી શિક્ષણ અને સ્વાસ્થ્ય, સામાજિક આંતરમાળખું. એક્સચેન્જ રેટ, વિનિમય દર વિશેનું ચેપ્ટર છે. જો રૂપિયાની મૂલ્ય વૃદ્ધિ અને નિકાસકાર પર અસર, રૂપિયાની મૂલ્ય વૃદ્ધિને આયાતકાર માટે ફાયદાકારક છે, ચિત્રથી સમજાવેલું છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ભારતનો વેપાર ભાગીદારી વધારવાનો વ્યૂહાત્મક પ્રયાસ. પછી ગરીબી, પોવર્ટી વિશેનું આખું ચેપ્ટર છે. જો ગરીબી રેખા કોને કહેવાય, ભારતમાં ગરીબીના અંદાજો, ભારતમાં ગરીબીના કારણો, ત્યાર પછી બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. તો બેરોજગારીના કારણો કયા કયા છે, બેરોજગારીના ખ્યાલો ક્યાંથી આવ્યો, બરાબર, એના વિશેનું આખું ચેપ્ટર છે. ભારતનું વસ્તી પરિદ્રશ્ય, જો ચાર્ટ પિરામિડ આપેલું છે આખું. ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન, ઓવરવ્યુ આપેલું છે ગુજરાતના અર્થતંત્ર વિશે, કેમ કે એમાંથી પણ ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાતા હોય. ગુજરાતની ખનિજ સંપત્તિ છે, ગુજરાતમાં આવેલા અણુ વિદ્યુત મથકો છે, ગુજરાતમાં જળ માર્ગો છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો જો અહીંયા લાસ્ટમાં શું આપેલું, મહત્વપૂર્ણ સમિતિઓ બધી આપેલી છે. ગરીબી ને વિકાસાત્મક બાબતો, શિક્ષણ, રોજગાર ને કૌશલ્ય વિકાસ. તો અહીંયા જેમ મેં કીધું એમ કે દરેક પ્રકરણની શરૂઆતમાં જ યુપીએસસી ને જીપીએસસી દ્વારા યોજાતી પરીક્ષાઓના પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ છે. મેં આગળ દેખાયું ને દરેક ચેપ્ટરમાં ટેબલ આપેલું જેમાં લખેલું છે. પછી દરેક ચેપ્ટરની શરૂઆતમાં અગત્યના કોટ્સનો સમાવેશ કે જે મેઇન્સમાં ઉપયોગી થઈ શકે. વાંચતી વખતે જ જાણો ટોપિકનું મહત્વ, જે ટોપિકમાંથી અગાઉ પ્રશ્ન પૂછાયો હોય એની સાથે જ પરીક્ષાનું નામ ને એ કયા વર્ષે પૂછાયેલું એ પણ આપેલું છે. અઘરા કોન્સેપ્ટ ગોખવાને બદલે 350 ટેબલ્સ અને 124 ડાયાગ્રામ દ્વારા સમજૂતી આપેલી છે. અને પુસ્તકના અંતે 2022 થી 2026ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ. એ જે બુકલેટ દેખાઈ ને મેં, બરાબર. હવે તમારા બુકને જો પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાંથી ડાયરેક્ટ તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.